પરેશભાઈ, તમારી શાંતિથી તમે 3 માંગ લઈ અને આવેદન પત્ર આપવા માટે આવ્યા છો અને સભામાં પણ ખેડૂતોએ તમને રોક્યા છે કે એક સાધુના દીકરાને અમે ભૂખા ન રાખી શકીએ. બધા જ ખેડૂતોએ નિવેદન કર્યું કે આપણે ભૂખ હડતાળ નથી કરવાની, તમે અમારા સેનાપતિ છો, આપણે 3 ટાઈમ જમી અને લડવાનું છે. અને આવેદન પત્ર આપવા આવ્યા છો તો કલેક્ટર સાહેબે એવું કીધું છે કે તમે આરામથી 10-12 ખેડૂતો અથવા બધા ખેડૂતો અંદર આવી અને આવેદન પત્ર આપો. એ ક્યાંક અટ લઈને બેઠા છે કે અમે બહાર નહીં આવીએ, તમે અંદર આવો. તમારું એવું કેવું છે કે એ અહીં શાંતિથી આવે અને આવેદન પત્ર લઈ જાય, શું કહેશો? બેન, આ પ્રશ્ન છે 10-12 લોકોનો પ્રશ્ન નથી, આ જગતના તાજ સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતનો પ્રશ્ન છે. ત્યારે જો આ ખેડૂત છે જગતનો તાજ કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા હોય, એના દરવાજા સુધી પહોંચ્યા હોય, સ્વાભાવિક રીતે ઓફિસની અંદર આટલી જે મોટી સંખ્યામાં અહીંયા જે આપણે ખેડૂતો ઉપસ્થિત છે, તમામ ખેડૂતો અંદર જઈ શકવાના નથી. એટલે સ્વાભાવિક રીતે જે પ્રજાના સેવક છે તો સેવક તરીકે બધાની સામે આવી અને આ જે અમારું અલ્ટિમેટમ પત્ર છે એને સ્વીકારવું પડશે. બીજા નંબરની અંદર જે વાત છે અમારી પારદર્શક છે, અમે કોઈ બંધ બારણે 4x4 ની ઓફિસની અંદર બેસી અને કોઈ ચર્ચા કરવા માંગતા નથી. આ અમારા જે ખેડૂત સમાજ છે, અમારો પરિવાર છે, પરિવારની સાથે બધાની સામે જ આપવાનું છે. બીજું એક ખાતરી અમે ચોક્કસ એ આપીએ છીએ કે અમે જગતના તાજ છે, સાહેબ આવશે, કલેક્ટર સાહેબનું જે એના હોદ્દાની જે ગરિમા છે એ પૂરી અમે જાળવીશું. એમને કોઈ પણ અડચણરૂપ થાય, એનું અપમાન થાય, એ ક્યારેય નહીં થવા દઈએ. અમને પણ ખબર છે કે લોકશાહીની અંદર અમુક જે હોદ્દા હોય છે, હોદ્દાનું એક સન્માન થતું હોય, એ પૂરા સન્માન સાથે જ અમે એમને અલ્ટિમેટમ આપવા માંગીએ છીએ. જી, 10,000 કરોડના સહાય પેકેજના જે મોટા આંકડા દર્શાવવામાં આવ્યા છે એના વિશે શું કહેશો? બેન, આમ તો 10,000 કરોડ છે ને, એ રકમ લોકોએ હવે ભૂલવી પડશે. 3520 રૂપિયાની સહાય છે, 1 વીઘાની અંદર 3520 રૂપિયા. એટલે જે માવઠું થયું છે આમાં તાડપત્રી જે ખેડૂતોએ ખરીદી છે ને, એ તાડપત્રીના પૈસા પણ નથી થયા. એટલે આ કોઈ પેકેજ નથી, એક પ્રકારે ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત છે. એટલે આ પેકેજ ન ચાલે, આના માટે સરકારે આગળ કંઈક વિચારવું પડશે ને ખેડૂત સાથે ન્યાય કરવો પડશે. અહીંયા આંદોલનમાં તમારી પાસે ઉપસ્થિત થઈ એ પહેલા જ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈને આવી છું અને બધા જ ખેડૂતોને કહું છું 300 રૂપિયાના મણ મગફળી જતા મેં જોઈ છે, ખેડૂત સાથે વાત કરી છે અને એમને એમ કીધું કે મારું મજૂરી રોજનું રોજ છે ને 400 રૂપિયા મજૂરનું રોજ છે અને રોજ 15 કિલો મગફળી માંડ મજૂર વેડતા હશે, આમાંથી એ ખર્ચોય નીકળે એમ નથી. શું કહેશો? અને ટેકાના ભાવે ખાસ કરીને 125 મણની વાત કરી છે ટેકાના ભાવે, અને હવે એમાં બગડેલી મગફળી તો લેશે નહીં, પલળેલી તો કોરી મગફળી ખેડૂતોને લઈ આવવી ક્યાંથી? તો આ ટેકાના ભાવે ક્યાંક ને ક્યાંક છબરડા થાય, શું એવું છે? બેન, હમણાં સરકારશ્રીએ કાર્યક્રમ કર્યો છે કેવડિયા કોલોની ખાતે. ત્યાં જે સરકાર જે સત્તામાં છે, જે ખેડૂતના પૈસાથી જે આયોજન કરે છે, એ ખેડૂતના પૈસાથી 200 રૂપિયાની ડીશ તો ત્યાં જમણવારમાં રાખેલી હતી અને ત્યાં 2000ની. હવે વિચાર કરો બેન, હવે 2000 રૂપિયા જો જમણવારની ડીશ હોય અને એની સામે ખેડૂતની મગફળી તમે આજે 300 રૂપિયાની જતા જોઈને આવ્યા છે, તો આમાં નથી લાગતું એવું કે હવે કંઈક સરકારે પોતાની રીતે જાગૃત થવાની જરૂર છે? જાગૃત ખેડૂતો તો થઈ ચૂક્યા છે, પણ સરકાર ક્યાંય હજી રાજાશાહીમાં જીવતી હોય એવું વર્તન કરી રહી છે કે જ્યારે 1947 પહેલા જે રાજા રજવાડા અંગ્રેજો જે પ્રમાણે વર્તન કરતા હતા એવું વર્તન હવે સરકારે છોડવું જોઈએ અને આ દેશના ખેડૂતોનો જે આદેશ થાય, એની જે માગણી થાય, એને ગંભીરતાપૂર્વક ચિંતન કરવાની જરૂર છે. બેન, એક વ્યક્તિનું ત્યાં કેવડિયા કોલોનીમાં મળે છે ત્યારે એના જમવાની એક સમયની થાળી જો 2000 રૂપિયાની હોય અને જે ખેડૂતોના ઘઉં છે તો 2000 રૂપિયા ઘઉંના મણનો કેમ નથી મળતો? ગુજરાતના ખેડૂતની મગફળીના 2000 રૂપિયા કેમ નથી મળતા? આ વિચારવાની જરૂર છે. હવે ખાસ કરીને પરેશભાઈ મારે એ પૂછવું છે કે જે રીતે અત્યારે ખેડૂતના વહારે અનેક પાર્ટીઓ આવી રહી છે, પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધી જ પાર્ટીઓ આવી રહી છે, પણ તમે જે બેનરથી જાહેરાત કરી હતી કે આ બિન રાજકીય છે, કોઈ અહીંયા રાજકીય ખેસ નહીં, કોઈ રાજકીય વ્યક્તિ નહીં, એ રીતે તમે જે આંદોલનમાં બેઠા છો, તો એક ખાસ વિશેષતા મને જોવા મળી છે કે અત્યારે ખેડૂતને માટે વારે આવવાનો સમય છે. આ કોઈ પક્ષની વાત નથી, પોતપોતાના રોટલા શેકવાની વાત નથી. એ બાબતે ખાસ નોંધવા માંગુ છું અને દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે કોઈ રાજકીય લોકોની સાથે નહીં, ખેડૂતની સાથે ઉભી રહીને તમે જે આંદોલન કર્યું છે એના વિશે મારે જાણવું છે ખાસ. બેન, ભારતની ધરતી અને ખાસ કરીને ગુજરાતની ધરતીને આ ખુમારી છે, આ એક એકતાની તાકાત છે. આજે અહીંયા કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયેલા હોય એનાથી કોઈ મતલબ નથી, બધા ખેડૂત બનીને આવેલા છે. ખેડૂતનું હિત ઈચ્છતા લોકો તમામ આવ્યા છે. જેને જેને એમ લાગે છે કે ખેડૂતનું હિત થવું જોઈએ એ બધા જ લોકો અહીંયા પધાર્યા છે. કોઈ પક્ષ પાર્ટી વિચારતું નથી કે અમે કઈ પાર્ટીમાં છીએ, પોતે ભૂલી ગયા છે. આમાં બેઠેલા પોતે ભૂલી ગયા કે હું કઈ પાર્ટીમાં છે, એને એટલું યાદ છે કે હું ખેડૂત છે ને ખેડૂતનું ભલું થવું જોઈએ. એટલે ખેડૂત બનીને બધા આવેલા છે અને ચોક્કસથી આ દેશની અંદર એક નવી ક્રાંતિ થવાની છે.
હવે પરેશભાઈ આગામી સમયમાં શું રણનીતિ છે? કલેક્ટર સાહેબે કીધું કે ઉપર આવીને તમે આવેદનપત્ર આપી જાઓ, તમે કહો છો કે એ નીચે આવે, તો હવે શું આગામી રણનીતિ શું છે, શું વિચાર છે? મને એવું લાગે છે કે જ્યારે જગતનો તાત ખેડૂત, જેને બીજા ભગવાન પછીનો બીજો ક્રમ માનવામાં આવે છે, એના સન્માન સાથે કોઈ પણ બાંધછોડ ન થઈ શકે. જો અંદર જઈને આવેદન કે અલ્ટિમેટમ આપવું, એક પ્રકારે આ ગુજરાતના આવેલા ખેડૂતોનું અપમાન થશે. અમે ખેડૂતોનું અપમાન ક્યારેય નહીં થવા દઈએ. ખેડૂતોના માન સન્માન જાળવવું હશે તો કલેક્ટર સાહેબ અથવા તો જે પાલભાઈ જેટલા પણ 3 હોદ્દાના નામ આપ્યા છે, 3માંથી એક અહીં આવશે, એનું પૂરેપૂરું અમે સન્માન કરશું અને એના સન્માન સાથે અમારી જે આ રજૂઆત છે એ લેખિતમાં આપવાના છે. અને તમે એમ પણ કીધું છે કે 2027 સુધીમાં જો આ 3 માંગ પૂરી ન થાય તો જોયા જેવો ઇતિહાસમાં ક્યારેય નહીં થયું હોય એવું થશે. શું થશે? એ તો આગળનું છે. એનું કારણ છે કે હવે ખેડૂત જાગ્યા છે. ખેડૂતે નક્કી કરી લીધું છે, મન બનાવી લીધું છે કે જ્યાં સુધી અમારી આ માંગો છે પૂર્ણ ન થાય ત્યાં સુધી લડવાનું છે. આ લડતની અંદર 27 આવે એ પહેલા સરકારે સત્તા છોડવાનો વારો આવી શકે છે અને એમાં બે મત નથી બેન. હવે અત્યારે જે પ્રમાણે જાગૃતિ આવી રહી છે, મને એટલો વિશ્વાસ છે કે ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત નીકળશે ને, જે ધારાસભ્યો છે ને પકડીને રાજીનામા લખાવશે, રાજીનામા લખાવશે અને આપશે. અત્યારે આમ જોવા જઈએ ને, એક હિંમતની જરૂર છે, એક અવાજ આવે ને. અત્યારે સત્તામાં જે 162 ધારાસભ્ય છે બેન, એ લોકોને ત્યાં રહેવું 1 મિનિટ માટે પસંદ નથી, ન છૂટકે છે. જો એને કોઈક હિંમત આપે ને કે હવે તમારે આ કરવાની જરૂર છે, એ કરવા માટે તૈયાર છે. કેમ કે એ પણ કંટાળી ગયા છે. ત્યાં જે રીતે બકરાને જે ઓલા ડબ્બામાં પૂરવામાં આવ્યા હોય ને એવા પૂરવામાં આવે છે. જે સર્કસનો જે ઓલો લીડર હોય, જે સુયા મારીને પોતાની મરજી પ્રમાણે કરાવે ને, એવું કામ અત્યારે ત્યાં વિધાનસભાની અંદર આ નેતાઓને ડબ્બામાં પૂરીને જેમ સુયા મારે ને, એમ સુયા મારીને આ લોકો એની મનમાની કરાવે છે. મંત્રીમંડળ બદલાય છે પણ સ્થિતિ બદલાતી નથી. શું કહેશો? આ મંત્રીમંડળ બદલવાને તમે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો? મંત્રીમંડળ બેન એમ છે, અમારે તો આ બધા ખેડૂત છે ને, હવે તો આ આધુનિક જમાનામાં ઠીક છે, પેલો જમણવાર હોય ને એટલે બુફે સિસ્ટમ આવી હશે. હજી ગામડામાં અમારે પંગત પડે. એટલે આ જે મંત્રીમંડળનું કયો છો ને, એમાં વારા ચાલતા હોય. એક પંગત પાડી હતી, 2.5 વર્ષ સુધી ધરાઈને ખાધું. એટલે પછી કીધું કે હવે ધરાઈ ગયા હોય તો આ પંગત ઉભી કરો ને બીજી પંગત પાડો. એટલે આ બીજી પંગત પાડી છે જમવા માટેની. બીજી એનાથી વિશેષ આ મંત્રીમંડળમાં કાંઈ નથી.